નમસ્કાર મિત્રો, કોરોના યુદ્ધમાં સારથી શ્રી કૃષ્ણમાં આપણે જોયું, વિચાર સકારાત્મક હશે તો ડર દૂર થશે, અને ડર દૂર થશે તો મનની દિશા બદલાશે, અને મનની દિશા બદલાશે તો દશા આપોઆપ બદલાઈ જશે. આજે પણ એક એવા વિચાર સાથે જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આઝાદ રહીએ વિચારોથી, બંધાયેલા રહીએ સંસ્કારોથી. ત્યારે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે વિચારથી આઝાદ રહેવું એટલે શું? વિચારોની આઝાદી એટલે શું? વિચારોની આઝાદી એટલે બુદ્ધિની સ્વતંત્રતા. બુદ્ધિને આપણે સ્વતંત્ર કરવાની છે, સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય લેવાનો છે, અને જે વાત બુદ્ધિમાં ઉતરે તે આપણે એપ્લાય કરવાની છે. આપણે બુદ્ધિથી ગુલામ તો નથી ને, તેના વિશે આજે વિચાર કરીએ. આપણે જોઈએ કે એક ગોવાળ ઘેટા લઈને ખેતરની અંદર ચારવા ગયો. રસ્તામાં એક લાકડું પડેલું હતું. એક ઘેટું કૂદીને ચાલ્યું, બીજું પણ કૂદીને ચાલ્યું. ગોવાળની નજર ત્યાં ગઈ. તેણે જોયું કે ઘેટાને કૂદીને જવું પડે છે, તેથી તેણે તે લાકડું હટાવી દીધું, રસ્તો સાફ કર્યો. છતાં પણ જેટલા ઘેટા વધ્યા હતા તે બધા કૂદીને જ ચાલવા લાગ્યા. કંઈક આપણું પણ આવું તો નથી થતું ને? એક કરે છે તેની પાછળ આપણે દોડાદોડ કરી મૂકીએ છીએ, કૂદાકૂદ કરી મૂકીએ છીએ. થોડોક વિચાર કરીએ, આપણી બુદ્ધિને સ્વતંત્રતાનો મોકો આપીએ. જો આપણી બુદ્ધિ ગુલામ બની જશે તો પગમાં બેડી આવતા વાર નહીં લાગે. આપણી સંપૂર્ણ આઝાદી છીનવાઈ જશે. આપણે ઇતિહાસને પુનઃ દોહરાવીએ. મહાભારતના તે પ્રસંગને યાદ કરીએ કે દ્રોણાચાર્ય રાજ્યાશ્રિત થયા ત્યારે રાજાએ એક શરત મૂકી કે તમારે ગુરુકુળમાં રાજકુમારો સિવાય કોઈને વિદ્યા અભ્યાસ કરાવવો નહીં. દ્રોણાચાર્ય વિચારથી પરતંત્ર થયા. વિચારની આઝાદી છીનવાઈ ગઈ, બુદ્ધિથી ગુલામ બન્યા. તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં દ્રોણાચાર્યએ અધર્મના પક્ષમાં રહીને લડવું પડ્યું. આપણે પણ થોડોક વિચાર કરીએ. આપણી બુદ્ધિ કોઈના આશ્રયે તો નથી ને? બીજી રીતે જોઈએ, આપણે જે પણ કંઈ કરીએ છીએ તે બુદ્ધિથી વિચારીને કરીએ છીએ, બીજા કરે છે તેથી કરીએ છીએ, કે બીજા કહે છે તેથી કરીએ છીએ. એક મંદિરમાં ખૂબ મોટી લાઈન હતી દર્શન માટે. આગળ એક ભાઈ ઊભા હતા. તેને પીઠમાં થોડી ખંજવાળ આવી, તેથી હાથ આવી રીતે કરીને ખંજવાળ્યો તો તે કોણી પાછળવાળા ભાઈને લાગી. પાછળવાળા ભાઈને થયું કે અહીં આવો રિવાજ હશે. તેણે તેની પાછળવાળાને કોણી લગાવી. આવી રીતે લાઈનમાં એક પછી એક બધાને કોણી મારતા ગયા. છેલ્લા ભાઈએ પ્રશ્ન કર્યો, કેમ ભાઈ કોણી મારી? ત્યારે તે ભાઈએ જવાબ આપ્યો, આગળથી આવે છે. પણ વિચાર કર્યા વગર આવી જ રીતે કર્યા કરવાનું. આજે ઇન્ટરનેટની દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી આજે આપણી પાસે અસંખ્ય મેસેજો આવતા રહેલા છે. શું તે મેસેજો આપણે આવી રીતે તો ફોરવર્ડ નથી કરતા ને? થોડોક વિચાર કરીને મેસેજને આગળ વધારીએ. કારણ કે આજે સમાજમાં માણસના મનને નબળું બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ આવો પ્રયત્ન કરી રહ્યો છે તેને આપણા થકી અટકાવીએ. આપણી પાસે જે મેસેજ આવે છે તેને થોડો વિચાર કરીને પછી ફોરવર્ડ કરીએ. વિચારથી આઝાદ રહેવું કઈ રીતે શક્ય બને? કે વિચારથી આઝાદ રહેવા માટે આપણી બુદ્ધિ સ્વતંત્ર રહેવી જોઈએ. પણ સ્વતંત્ર બુદ્ધિ તો બેફામ બની જાય ત્યારે શ્રી કૃષ્ણ યાદ આવે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું, મય્યર્પિત મનોબુદ્ધિ, તારી બુદ્ધિ મને આપ, તારી બુદ્ધિ મને અર્પણ કર. ભગવાનને અર્પણ કરેલી બુદ્ધિ અને પછી જે લેવાયેલો નિર્ણય તે સમાજ, રાષ્ટ્ર અને આપણા હિતમાં હોય. પછી જે પણ કંઈ આપણે વિચાર કરીશું તે સર્વના હિતમાં રહેશે. તેથી આપણે બુદ્ધિપૂર્વક વિચારીએ
બુદ્ધિને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. વિચારથી સ્વતંત્ર રહ્યા પછી પણ આપણે એક બંધન સ્વીકારવું જોઈએ, અને તે બંધન એટલે સંસ્કારોનું બંધન. વિચારથી આઝાદ રહી શકીશું, પણ જો સંસ્કારનું બંધન હશે તો. સંસ્કાર એટલે શું? કે સંસ્કાર એટલે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, તેને અનુસરવાનું, તેને બંધાયેલા રહેવાનું. જેમ એક વૃક્ષ જમીનથી બંધાયેલું છે, તેથી તે આસમાનમાં લહેરાય છે. એક નદીને બે કિનારાનું બંધન છે, તેથી તે વ્યવસ્થિત રીતે વહી શકે છે. જ્યારે નદી કિનારો છોડીને વહેવા લાગે છે, ત્યારે અસંખ્ય જીવોને બરબાદ કરે છે. આપણે પણ વિચારના પ્રવાહને સંસ્કારોના બંધનની અંદર રાખીને વહેવડાવવો છે. સંસ્કારોથી બંધાયેલા રહેવું એટલે શું? કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની સાથે જોડાયેલા રહેવું. આપણી સંસ્કૃતિ કહે છે કે જમ્યા પહેલાં હાથ ધોઈને જમવું જોઈએ, જમીને થાળીમાં હાથ ન ધોવા જોઈએ, અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જોઈએ. આ હરેક બાબતોની પાછળ આપણા સંસ્કાર છે, અને તેની સાથે આપણું સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે. આપણા ઋષિઓએ આપણા સંસ્કારોની સાથે આપણા સ્વાસ્થ્યને જોડી દીધું છે. આપણને ઋષિઓએ કહ્યું ઋતુ પ્રમાણે આહાર વિહાર કરવો જોઈએ, અને તે વાતો આપણા આયુર્વેદના ગ્રંથોમાં આપણને જોવા મળે છે. આપણા આયુર્વેદ કહે છે કે હેમંત અને શિશિર ઋતુમાં વાયુનો પ્રકોપ વધારે હોય છે, તેથી તેલ, ઘી, ગોળયુક્ત સ્નિગ્ધ ખોરાક લેવો જોઈએ. તેથી વાયુનું શમન થાય છે. વાયુનું શમન તો થાય છે, પણ સાથે સાથે કફનો સંચય થાય છે. તેથી આપણા ઋષિઓએ કહ્યું વસંત ઋતુમાં હોળીનો ઉત્સવ આપણને આપ્યો, અને તે ઉત્સવમાં અગ્નિ પૂજા આપણે કરીએ છીએ, અને આ અગ્નિ પૂજામાં આપણા શરીરનો શેક થાય છે. અને હોળીના દિવસોમાં આપણે ચણા અને ધાણી પણ ખાઈએ છીએ, તે કફને તોડવાવાળી છે. ચૈત્રી નવરાત્રિમાં જોઈએ તો આપણે હોમ, હવન, યજ્ઞ આદિ ક્રિયાઓ કરીએ છીએ. તેનાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. સાથે સાથે સૂંઠ અને લીમડાના પાનના રસનું સેવન પણ કરીએ છીએ, તે પણ કફને તોડવાવાળી છે. હરેક ઉત્સવોની સાથે આપણું સ્વાસ્થ્ય જોડાયેલું છે, અને આપણા ઋષિઓએ ઋતુ પ્રમાણે આહાર વિહાર કેવો હોવો જોઈએ તે પણ આપણને માર્ગદર્શન આપ્યું છે. ધર્મ અને વિજ્ઞાન આપણા ઋષિઓએ એક સાથે જોડી દીધું છે. જ્યારે આપણે આ સંસ્કારોથી રહિત રહીએ ત્યારે આપણી શું હાલત થાય તે આપણે જોઈએ. એક ગામની અંદર એક પાખંડી સાધુ આવ્યા. આજુબાજુના ગામના લોકો પણ સત્સંગ સાંભળવા માટે આવ્યા. સાધુએ બે વાત કરી કે સ્વસ્થ સ્વાસ્થ્ય કેવી રીતે રહી શકે. કે સ્વસ્થ સ્વાસ્થ્ય રાખવા માટે, આપણને ઇન્ફેક્શન ન લાગે તેના માટે તમે જે ગાયોની સાથે કામ કરો છો, છાણ વાસીદું કરો છો, તો હાથમાં મોજા પહેરીને આ કામ કરો, જેથી તમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે. અને ભગવાનમાં મન લગાડવા માટે ભગવાન પાસે જ્યારે બેસો છો ત્યારે માટલામાં માથું રાખીને બેસો, જેથી તમારું ધ્યાન બીજે ત્રીજે ભટકે નહીં, અને બીજું તમને કંઈ દેખાય નહીં. પછી સાધુએ કહ્યું કે જો તમારે સ્વર્ગમાં જવું હોય તો અહીંયા એક સિક્કો લગાવવામાં આવે છે, તો બધા સિક્કો લગાવી દો, કે જેથી આ સિક્કો જોઈને સ્વર્ગની અંદર તમને એન્ટ્રી મળી જશે. બેઠેલા લોકોમાંથી ઘણા લોકોને થયું કે જો સિક્કો લગાડવાથી સ્વર્ગ મળી જતું હોય તો આપણે આ કરીએ, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. અને તે ગરમ ગરમ ડામ જેને આપણે કહીએ છીએ તેવો સિક્કો લગાવડાવ્યો. હવે તે સિક્કો લગાવ્યા પછી ત્યાં ફરફોલા થવા લાગ્યા, અને ગુમડા જેમ પાકે અને પરું નીકળે એવું પણ નીકળવા લાગ્યું. ઘણો સમય વીતી ગયો, અને તે ગામની અંદર ઘણા બધા લોકો બીમાર પડી ગયા. આજુબાજુમાંથી ઘણા લોકો પૂછવા માટે આવ્યા, તમે આટલા બધા બીમાર કેમ પડી ગયા છો એક સાથે?
ત્યારે ગામના લોકોએ કહ્યું કે અમે તે સાધુ મહારાજ આવ્યા હતા અને તેમણે જે વાતો કરી તે જ પ્રમાણે અમે સ્વસ્થ સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ, તેવી જ રીતે રહીએ છીએ, છતાં પણ બીમારી અમારો પીછો નથી છોડતી. ત્યારે તે ભાઈઓએ કહ્યું, તેનો સત્સંગ તો અમે પણ સાંભળ્યો હતો. ત્યારે તે ગામના ભાઈઓએ કહ્યું, તો શું તમે સ્વસ્થ છો? હા. કારણ? તો કે અમે તેની પાછળ વિચાર કર્યો કે આ કરવા જેવું છે કે નથી. તો તમને શું લાગ્યું કે અમે તે કર્યું નથી, અને સ્વર્ગમાં જવાના જે સિક્કા મારતા હતા તે પણ અમે કર્યા નથી, તેથી અમે સ્વસ્થ છીએ. તમે થોડું વિચારો કે ગાયનું છાણ વાસીદું કરવાથી જો ઇન્ફેક્શન લાગતું હોય તો આપણા ઋષિઓએ આપણને ગાય પાળવાનું શા માટે કહ્યું? આ આપણી પરંપરા છે, આપણા સંસ્કાર છે, અને તે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. ગાયનું છાણ અને મૂત્ર ઔષધિ સમાન છે. તેની અંદર કામ કરવાથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન દૂર થાય છે. અને રહી વાત ભગવાનમાં ધ્યાન લગાવવાની, તો માટલામાં માથું રાખીને બેસવાથી તો ગભરામણ થાય. તેના કરતાં આંખો બંધ કરીને ધ્યાન ધરવું જોઈએ. તમારી વાત સાચી છે, અમે આવી રીતે બુદ્ધિથી વિચાર્યું નહીં. ત્યારે તે ભાઈઓએ કહ્યું, ભગવાને આપણને સ્વતંત્ર મન અને બુદ્ધિ આપ્યા છે, તો આપણે તેનો વિચાર કરવો જોઈએ. કોઈ પણની વાત સાંભળીને તે આચરણમાં મૂકતા પહેલા તેને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવી જોઈએ. કારણ કે કુરુક્ષેત્રની રણભૂમિમાં જ્યારે અર્જુને કહ્યું કે હું યુદ્ધ નહીં કરું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો. આખી ગીતા કીધા પછી અંતમાં ભગવાને કહ્યું, યથા યોગ્યમ તથા કુરુ. હવે તને જો યોગ્ય લાગે, તારી બુદ્ધિમાં ઉતરે તો તું યુદ્ધ કર. હવે તને જો એમ લાગતું હોય કે આ ધર્મયુદ્ધ છે તો તું કર. ભગવાને પણ આપણી બુદ્ધિને ગુલામ બનાવી નથી. ભગવાને પણ આપણી બુદ્ધિને સ્વતંત્ર રાખી છે. તો આપણે આપણી બુદ્ધિને ગુલામ શા માટે બનાવીએ છીએ? આપણી બુદ્ધિને ગુલામીમાંથી મુક્ત કરીએ અને બુદ્ધિને સ્વતંત્રતાથી વિચારવાનો મોકો આપીએ. નહીં તો જે પરિણામ આવે તેના માટે આપણે તૈયાર રહીએ. આંખે લગાવો માસ્ક. નેગેટિવ ન્યૂઝ જોવાના નથી, નેગેટિવ સમાચારો જોવા નથી, અને જે નેગેટિવ વિચારો ફેલાવે છે તેવા માણસથી 2 ગજની નહીં 100 ગજની દૂરી રાખો. રહી વાત સેનિટાઈઝરની, તો આપણા ઋષિઓએ હજારો વર્ષો પહેલા આયુર્વેદના ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરેલો છે કે ઘરની અંદર રોજ ધૂપ હવન કરવો જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સેનિટાઈઝ થાય છે, એટલે કે શુદ્ધ અને પવિત્ર થાય છે. ગામની અંદર શુદ્ધ અને પવિત્ર વાતાવરણ માટે ગામના લોકો સાથે મળીને યજ્ઞ કરતા હતા. આ મારા વ્યક્તિગત વિચાર છે. જો તમને તે સત્ય લાગતા હોય તો એકાંતમાં બેસીને થોડો વિચાર કરો અને પોતાની બુદ્ધિને સ્વતંત્ર વિચારવાનો મોકો આપો. આ વિચાર સાથે સ્વસ્થ રહીએ, સલામત રહીએ. જય હિન્દ, જય ભારત. સમજાય તો સલામ, ન સમજાય તો ગુલામ. સમજાય તો શેર કરો, ન સમજાય તો વિચાર કરો.